ગુડ મોર્નિંગ. તો આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર 15 તરંગો વેવ્સ. લાગે ચેપ્ટર ચાલુ કર્યું હતું ક્લાસમાં આપણે, અને શરૂઆત થઈ હતી કે બે ત્રણ લેક્ચર થયા હશે. લાસ્ટ ચેપ્ટર હતું 15મું ચેપ્ટર. અરે અમને કીધું તો ફટાફટ પૂરું કરીએ અને આપણે બાર સાયન્સ ચાલુ કરી દઈએ, પણ નસીબ તમારા જોરદાર કે ફરીથી અમુક લોકોને પાછા ધારેલું ફિટ કે ઓનલાઈન જ કરવું છે, ઘરે આરામ કરવું છે. અમુક રેસ્ટવાળા છોકરાઓ તે લોકો માટે ગુડ ન્યૂઝ અચાનક નહીં ગયા હોય કે પાછું લોકડાઉન લાગી ગયું, કે સ્કૂલો બંધ થઈ ગઈ, પાછું ઓનલાઈન. એટલે જે રીતે પહેલાં ભણતા હતા એ રીતે અગેન પાછું વિડીયો માધ્યમથી આપણે પાછા કનેક્ટ થવાના છીએ, બરાબર. અને એ જ અમારે પાછા મોબાઈલની સામે ઉભા રહી એકલા ચાલુ. અને બીજું વસ્તુ 15મું ચેપ્ટર જેટલું મેં ચલાવ્યું છે થોડું ફાસ્ટ તમને બતાવી દઉં છું, પછી આપણે આગળ ગાડી દોડાવી દઈએ. અને બેકગ્રાઉન્ડમાં થોડુંક અવાજ પંખાનો આવશે, એટલે કે બૂમો પાડવાની નહીં, અવાજ થોડું ઉછળાતું ઠંડી લાગે છે. ઠીક, આગળ વધીએ આપણે. તો ચેપ્ટર નંબર 15 તરંગો વેવ્સ. જેમાં મેં તમને કીધું તરંગો કેટલા પ્રકારના હોય. યાંત્રિક તરંગો યાદ છે, થોડું રિમાઇન્ડ કરો, ઘણા વર્ષો થઈ ગયા. યાંત્રિક તરંગો, બિનયાંત્રિક તરંગો, અને એક હતા દ્રવ્ય તરંગો. દ્રવ્ય તરંગો ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા કણોની અંદર જોવા મળે છે. પછી યાંત્રિક તરંગો એવા કે જેમાં માધ્યમની જરૂર પડતી હોય, જેમ કે દોરી ઉપર મેં સમજાય, દોરી પકડી, દોરી એક બાંધી હતી, પછી આમ કીધું તમને દોરી ઉપર જે તરંગ, દોરીને તમે શૃંગ આપો, શૃંગ એટલે ઉપર અને કર્ત એટલે નીચે કહેવાય. તો દોરીને આમ શૃંગ આપીએ આપણે, તો દોરી આમાં જેમ આગળની તરફ વધતી હોય તો એને આપણે યાંત્રિક તરંગોમાં ગણીએ છીએ. અને બિનયાંત્રિક તરંગો એવા જેમાં કોઈ માધ્યમ ના હોય, જેમ કે સૂર્યના પ્રકાશના કિરણો, જેના વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય, સીધા એટલે કોઈ માધ્યમ વગર. એ આપણે ચર્ચા કરતા હતા. પછી આને તરંગોના બીજા બે પ્રકાર પડે છે, એનું બી મેં ડિસ્કસ કર્યું હતું. જેના બે પ્રકાર કયા કયા હતા યાદ કરો, જે એમના ગુણધર્મો આધારે હતા. તરંગોના બે પ્રકાર હતા જે એમના ગુણધર્મના આધારે. એક હતા લંબગત તરંગો અને બીજા હતા સંગત તરંગો. યાદ કરો, તરંગોના બે પ્રકાર બીજા આપણે પાડ્યા હતા એમના ગુણધર્મના આધારે. એક હતા લંબગત તરંગો અને બીજા હતા સંગત તરંગો. એ તમને થોડી વ્યાખ્યા બી સમજાઈ હતી. લંબગત તરંગો કોને કહેવાય? કે તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે જો કણો દોલનો કરતા હોય તો એને લંબગત તરંગો કહેવાય. લંબ રૂપે દોલનો કઈ રીતે સમજો એવું કે માની લો કે તરંગ જે છે તમારી તરફ આગળ આવી રહ્યું છે, તમારી તરફ આમ તરંગ આવે છે આગળ, તમારી તરફ આવે. યાદ છે તરંગ તો કોને કહેવાય? કંઈક સમજાયું સાઈન કોસાઈન માટે યાદ છે? સાઈન નો તરંગ કેવો હોય યાદ કરો, આ રીતે સમજાયું. આ સાઈન નું તરંગ કહેવાય. અને કોસાઈન એટલે કે કોસ નું તરંગ કેવું હોય તો એ તરંગ આ રીતે દોડતું હોય છે, બરાબર. આને તરંગ કહેવાય. યાદ છે 0 1 0 -1 0 સાઈન ની કિંમત હોય, આખું ચક્ર આપણે ફેરવતા શીખવાડ્યું. અને કોસ ની કિંમત કેટલી હોય? +1 થી ચાલુ થાય. તો 1 0 -1 0 અને +1 એટલે આખું ચક્ર થઈ ગયું 1 0 -1 0 અને 1. તો આને કહેવાય સાઈન તરંગ, આને કહેવાય કોસાઈન તરંગ. જે સમયની સાથે બદલાતા હોય ને, કન્ટિન્યુઅસ આગળ વધતા હોય એને તરંગ કહેવાય. જેમ કે તમે નવડા બેઠા હોય, પાણીની અંદર પથ્થર મારો તો પાણી આમ દૂર ફેલાય છે ને, એ તરંગ સ્વરૂપે ફેલાય છે. આમ પાણી આમ બધી બાજુ ફેલાય છે, તરંગ કહેવાય, બરાબર. જેમ કે હું બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો, તો ધ્વનિના તરંગો, મારો જે અવાજ છે એને ધ્વનિ કહેવાય. ધ્વનિના તરંગો તમારા કાન સુધી આવ્યા અને તમને સંભળાયો, એ એને તરંગો કહેવાય, બરાબર. તો અહીંયા લંબગત અને સંગત તરંગોમાં ડિફરન્સ કેટલું છે કે માની લો કે હું દોરી ઉપર, માની લો કોઈ દોરીને મેં ટાઈપ બાંધી દીધી, આમ દોરી બાંધી દીધી છે, આમ દોરી પકડી છે. આ દોરીને હું શૃંગ આપું તો આ દોરી ઉપર જેટલા બી કણો હતા એમ સમજો, એટલું ફટાફટ સ્પીડ પર થઈ ગયો, જેટલા બી કણો હતા માની લો કે હું શૃંગ આપું તો એના નજીક વાળા જેટલા કણ હતા એ આમ દોલન કરે છે. પછી એ આગળ પહોંચી ગયા, પછી એ ત્યાં ને ત્યાં. એટલે કણો પોતાની જગ્યા છોડતા નથી. ફક્ત શું કર્યું? ડિસ્ટર્બન્સ. એટલે કે મેં તમને વ્યાખ્યા સમજાવી તરંગોની યાદ કરો. વિક્ષોભની ગતિને તરંગ કહે છે. એટલે કે તમે જે ડિસ્ટર્બ કરો છો એ વસ્તુ આગળ દોડતી હોય એને તરંગ કહેવાય. તરંગ કોઈ વસ્તુનું નામ નહીં, તરંગ કોઈ કણ નહીં જતા. માની લો કે હું બોલું છું, અવાજ તમારા સુધી આવ્યો, તો મારા મોઢાની આગળ માની લો કે અહીંયા કોઈ નાના નાના હવાના કણો હોય તો કણો તમારા કાન સુધી નથી આવતા. પણ એ કણોને જ્યારે હું બોલું તો મારી ઉર્જા એ કણો સુધી પહોંચે, એ કણો વાઇબ્રેટ કરે. પછી એ ઉર્જા એના આગળવાળા કણોને પહોંચાડે, એ વાઇબ્રેટ કરે, એ એના આગળવાળાને પહોંચાડે, પછી તમારા કાન સુધી આવે. પણ જે કણ પોતાની જગ્યા ઉપર હતો એ તો ખાલી વાઇબ્રેટ થઈ ત્યાં ને ત્યાં જ ઉભો થઈ ગયો. પણ આગળ શું ગયું? ઉર્જા. મેં જે ઉર્જા વાપરી એ ઉર્જા કણને ડિસ્ટર્બ કરે છે.
એ ઉર્જા એ કણ બીજાને આપી દે છે, પેલું ત્રીજાને આપે છે, પેલું ચોથાને આપે છે. આ રીતે કણો ઉર્જાને પહોંચાડે છે, પણ કણ પોતાની જગ્યા છોડતા નથી. તો કણે માની લો કે દોરીની અંદર મેં શૃંગ આપ્યું, તો દોરી પર રહેલા કણો આમ વાઇબ્રેટ કરે છે, પણ તરંગ તો આમ દોરે છે. તો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે દોલનો કરતા હોય એટલે લંબગત તરંગો કહેવાય. અને અવાજની વાત કરીએ આપણે તો ધ્વનિના તરંગો. હું બોલું છું તો તરંગ તમારી તરફ આવે છે, પણ કણ બી જો તમારી બાજુ દોલનો કરે છે. એટલે કે તરંગ પ્રસરણની દિશામાં કણો દોલનો કરતા હોય તેને સંગત તરંગો કહેવાય. અને સંગત તરંગોની ખાસિયત શું હોય કે માની લો કે તમને કહી દઉં કે આ રીતે કોઈ સ્પીકર છે, આમાંથી અવાજ નીકળ્યો, ધ્વનિના તરંગો નીકળ્યા, આમાંથી ધ્વનિના તરંગો નીકળ્યા સ્પીકરમાંથી. સમજ્યા કે નહીં? ઓકે, ચલો આમાંથી ધ્વનિના તરંગો કઈ રીતે નીકળે છે? આ રીતે જો ખરેખર નવાઈ લાગશે સાહેબ, આપણું કઈ રીતનું છે. જો આ રીતે ધ્વનિના તરંગો ગતિ કરે છે. એટલે કે આ જે ભાગ હોય ને, આ જેટલા બી ભાગ દેખાય છે એને કહેવાય સંગનન. શું કહેવાય? સંગનન. અને આ વચ્ચે જે કોરું ભાગ દેખાય છે, આ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, આને શું કહેવાય? વિગનન કહેવાય. આ એવું ભાગ જ્યાં દબાણ અને ઘનતા વધી જાય છે, અને આ એવું ભાગ જ્યાં દબાણ અને ઘનતા ઘટી જાય છે. એટલે કે ધ્વનિના તરંગો. કયા તરંગો? ધ્વનિના તરંગો. એના શું કહેવાય? સંગત તરંગો કહેવાય. યાદ રાખજો, ધ્વનિના તરંગોને શું કહેવાય? સંગત તરંગો કહેવાય. એટલે કે જે અવાજ તમે સાંભળી રહ્યા છો, જે અવાજ મારું આવે છે ને, ધ્વનિના તરંગો કહેવાય. અને એ તરંગો કયા પ્રકારમાં ગણાય? સંગતમાં ગણાય. બોલો ક્લિયર? લંબગત સંગતની વ્યાખ્યા લખવી હોય તો લખી દેજો કે લખાઈ હતી, પણ જે લોકોએ ના લખી હોય ફરીથી રિમાઇન્ડ કરી લે તો લંબગત તરંગો કોને કહેવાય? તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે જો માધ્યમના કણો દોલનો કરતા હોય ત્યારે લંબગત તરંગ કહેવાય. અને તરંગ પ્રસરણની દિશામાં જો માધ્યમના કણો દોલનો કરતા હોય ત્યારે સંગત તરંગ કહેવાય. નોટ કરી લેજો. ઓકે, તો આ સંગત તરંગની વાત છે. કે જે અવાજ નીકળ્યો મારો, એ અવાજની અંદર શું થાય કે માની લો કે સ્ટાર્ટિંગમાં હવાના કણો છે, તો બધા કણો આગળ ભેગા થઈ જાય, એટલે આ રીતે ગીચ થઈ જાય. એટલે જ્યારે કણો ભેગા થઈ જાય એને કહેવાય સંગનન. સંગનનનો મતલબ થાય કે એ વિસ્તારમાં દબાણ અને ઘનતા બંને વધી જાય, બંને વધી જાય. પછી પાછા વાઇબ્રેટ થઈ ભેગા થયા, પાછા વાઇબ્રેટ થાય તો છૂટા થવા. એટલે જેવા છૂટા થાય પછી વચ્ચે સ્પેસ પડશે, એટલે કે ખાલી જગ્યા પડશે, જેને શું કહેવાય? વિગનન કહેવાય. શું કહેવાય ને? વિગનન. જ્યાં દબાણ અને ઘનતા પાછી ઘટી જાય, પાછા ભેગા થાય, સંગનન. પાછા છૂટા પડે, વિગનન. પાછા ભેગા થાય. આ રીતે ધીમે ધીમે અવાજ તમારા સુધી પહોંચી ગયો. સંગનન વિગનન રચતા રચતા તમારા સુધી ધ્વનિના તરંગો પહોંચી જાય છે. બરોબર? ક્લિયર? ફરી વખત તો આ સંગત તરંગનું ઉદાહરણ છે. લંબગત તરંગમાં તમે દોરી તમને સમજાઈ હતી કે દોરીને સામે દિવાલ ઉપર બાંધી દો અને એક છેડો પકડીને આમ શૃંગ આપો તો દોરી પર તરંગ જે આગળ વધતા હોય એ લંબગત તરંગો છે. બોલો ક્લિયર? ઓકે, પછી આપણે લાસ્ટમાં જે ચર્ચા કરી હતી, હું તમને બહુ ખતરનાક એ રીતે સમજાવ્યું હતું કે એ વખત તો છોકરાઓ ખરેખર ટેન્શનમાં આવી ગયા હતા કે સાહેબ બધું શું ચલાવો છું. પ્રગામી તરંગો યાદ કરો. લાસ્ટમાં બહુ આના ઉપર ચર્ચા કરી હતી એટલે છોકરાઓ બળદ થઈ ગયા. છેલ્લું લેક્ચર આપણું આ હતું. પ્રગામી તરંગનું સમીકરણ લાયા હતા. પ્રગામી તરંગનું સમીકરણ. કેવું સમીકરણ લાયા હતા? યાદ કરો. સમીકરણ આપણે લાયા હતા એનો y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. આવું સમીકરણ લાયા હતા. તરંગ સમીકરણ છે. પ્રગામી તરંગ, પ્રોગ્રેસિવ, કન્ટિન્યુઅસ દોડતો તરંગ. અને દોરી માટે તમને સમજાવ્યું હતું એ વખત તમે થોડા ટેન્શનમાં બી આવી ગયા હતા, પણ બેટર છે વસ્તુ કે સમજવા જેવું છે. y a sin ઓમેગા t માઇનસ kx પ્રગામી તરંગ છે. પ્રગામી તરંગનું સમીકરણ છે. એમાં બધી રાશિઓ મેં તમને સમજાવી દીધી. y ને શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. a ને શું કહેવાય? કંપ વિસ્તાર. કંપ વિસ્તાર એટલે કે મહત્તમ સ્થાનાંતર. એટલે કે દોરી ઉપરના જે તરંગો હતા એમાં જે કણ મહત્તમ છેક ઉપર સુધી ગયો ને એને કંપ વિસ્તાર કહેવાય. માની લો કે આ અહીંયા કોઈ દોરી તમે બાંધી દીધી, આમ દિવાલ છે ને આ દોરી બાંધી, તમે અહીંથી તરંગ આપી દોરી, તો દોરી પરનો અહીંયા કોઈ કણ પડે તો આ કઈ કણ છે તે ઉપર કૂદીને આટલા સુધી આવે તો મેક્સિમમ જેટલું કૂદ્યો એને કંપ વિસ્તાર એ કહેવાય. આટલાથી કૂદીને છે આટલા સુધી આવ્યો તો અહીંથી સમજી લો કે આમ ઉપર જાય છે, પછી દોરી પાછી આમ ધીમે ધીમે આગળ વધે છે,
તો આ જેટલું કૂદ્યો ને એને કહેવાય એનું મહત્તમ જે સ્થાનાંતર એને કહેવાય કંપવિસ્તાર. અને માની લો કે આ કણ અહીંયા કોઈ કણ હતું એ થોડું આટલું ખસ્યું તો એનું સ્થાનાંતર y કહેવાય. બરાબર? તો y એટલે ખાલી સ્થાનાંતર, જગ્યા પરથી ખસવું એટલે y, અને મહત્તમ ખસી જવું એટલે કંપવિસ્તાર a. પછી ઓમેગા, ઓમેગાને કહેવાય કોણીય આવૃત્તિ અથવા તો કોણીય વેગ બી કહેવાય. તમને ખબર જ છે આવું બધું. પેલું માની લો કે આખું ચક્ર ચાકરીમાં તમે ભણ્યા હતા, 0 થી સ્ટાર્ટ કરો, 90 થાય, 180 થાય, 270 થાય, 360, તો આખું ડિગ્રીમાં 360 થાય અને રેડિયનમાં 2π થાય. એટલે 2π એટલે એક ચક્ર કહેવાય. અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને એક આવર્તકાળ કેપિટલ T કહેવાય. તો અંતર કેટલું કાપ્યું? 2π. કેટલા સમયમાં? t સમયમાં. તો અંતર ભાગ્યા સમય એટલે વેગ કહેવાય ને કહેવાય કોણીય વેગ ઓમેગા. એને શું કહેવાય? કોણીય વેગ ઓમેગા. એટલે કે અહીંયા ઓમેગા બરાબર શું થઈ જાય? 2π/t થઈ જાય. ઓમેગા બરાબર 2π એટલે અંતર એક પરિભ્રમણમાં કપાય અને કેટલા સમયમાં? t સમયમાં. તો 2π/t એટલે કોણીય વેગ ઓમેગા થઈ જાય. પછી આ k તમને સમજાવ્યું હતું કે k બરાબર શું થાય? 2π/λ થશે. 2π શું થાય? લેમ્બડા. જેમાં લેમ્બડા ને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. લેમ્બડા શું કહેવાય? તરંગ લંબાઈ. અને તરંગ લંબાઈની વ્યાખ્યા શું આપી હતી યાદ કરો કે બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર, બે ક્રમિક ખર્તો વચ્ચેનું અંતર. ઘણા લોકોને હજી એ નહીં ખબર પડતી, સમજો. આ જે ભાગ છે ને આને શૃંગ કહેવાય, આ જે ઉપર છે, અને નીચે હોય એને શું કહેવાય? ઘર્ત કહેવાય. સમજી ગયા? ઉપર તરંગ હોય તેને શૃંગ કહેવાય, નીચે હોય તેને ઘર્ત કહેવાય. તો માની લો કે પાછો એક શૃંગ ઉપર લઈ લઈએ આપણે, તો પાછો આ શૃંગ થઈ ગયું. હવે સમજો કે અહીંયા કોઈ બિંદુ A છે અને અહીંયા કોઈ બિંદુ B છે. તો બે ક્રમિક શૃંગ એટલે કે આ પહેલો શૃંગ આવ્યો પછી સીધો બીજો જ શૃંગ કહેવાય ને. અને એક શૃંગ પછી ઘર્ત આવ્યો, પાછો શૃંગ આવ્યો. તો બે ક્રમમાં શૃંગ કયા? આ બે જ કહેવાય ને. તો આના પરનો બિંદુ A, આના પરનો B, આ બંને વચ્ચેનું અંતર જે છે એને કહેવાય તરંગ લંબાઈ લેમ્બડા. એને શું કહેવાય? તરંગ લંબાઈ લેમ્બડા. અને ચોક્કસ વસ્તુ તમને એવું કદાચ યાદ રહે તો એવું સમજી લો કે એક ચક્ર પૂરું કરીને એક લેમ્બડા. એટલે માની લો કે એક ચક્ર પૂરું કરવા માટે આપણે 2π ને રેડિયનમાં ગણીએ, એક ચક્ર પૂરું કરવા માટે 360 ડિગ્રીમાં ગણીએ, અને તરંગ લંબાઈમાં આપણે અંતરની વાત કરીએ તો એને લેમ્બડા કહેવાય. એટલે 2π = લેમ્બડા જ છે. ઘણા લોકો તો પછી ખબર પડે, ક્લિયર? બહુ ટાઈમ પાસ નહીં કરતો, ઈઝી વસ્તુ. ચેપ્ટર એવી રીતે ભણીએ આપણે કે નીટ જે બધી તમારું ક્લિયર થઈ જાય, બાકી કશું જ કામ નથી તમારા અત્યારે સાયન્સમાં. અત્યારે હાલ સિચ્યુએશન પ્રમાણે તમે ઇગ્નોર જ મારતા હશો, પણ મારા સાયન્સનું બેઝ નીટ અને જે બધી ત્રણ કોન્સેપ્ટ મારા મગજમાં ફિટ છે એ રીતે દોરાવું છું. યાદ રાખજો, તરંગોના પ્રકાર ભણાવતો હતો એ પ્રકારમાં બે અગત્યના હતા, એને સમજાવ્યો, સંગતને સમજાવ્યો. પછી પ્રગામી તરંગનું આ સમીકરણ 12 સાયન્સમાં તરંગ પ્રકાશશાસ્ત્ર 10મા ચેપ્ટરમાં આની જરૂર પડશે એટલે સમજાવું છું. y બરાબર a sin omega t minus kx માં y ને સ્થાનાંતર કહેવાય, a ને કંપવિસ્તાર કહેવાય. કંપવિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર, મેક્સિમમ. ઓમેગા ને કોણીય આવૃત્તિ કહેવાય અથવા તો કોણીય ઝડપ કહેવાય. ચાકગતિમાં તમે ભણ્યા હતા એ જ. a ને કહેવાય 2π/λ. એમાં લેમ્બડા શું છે એ સમજાવું કે લેમ્બડા બે ક્રમિક શૃંગ વચ્ચેના બિંદુઓ વચ્ચેનું અંતર થાય. વ્યાખ્યા સ્વરૂપે તમે લખી શકો છો. અમુક વસ્તુ સ્ટોપ કરીને લખતા રહેવાનું, તો આપણું જોડે જ રાખવાનું, બંધ કરવાનું, થોડી વાર વિડીયો લખી દેવાનું, પાછું પ્લે કરવાનું. આવું બધું કરવું જ પડશે. ફિઝિક્સની ચોપડી, નોટબુક અને પેન બધું સાથે લઈને જવાનું, નહીં તો નહીં મજા આવશે. ઓકે, તો અહીંયા સમજી લો કે k બરાબર શું લખાય? 2π/λ લખાય. તો આ સમીકરણ ઉપર મેં ડિસ્કસ એક દિવસે કર્યું. હવે એવું સમજો કે આપણે તરંગની વાત કરતા હોઈએ ત્યારે સાઇન કે કોસાઇન ગમે તે લઈ શકાય. ચલો, y બરાબર a cos omega t minus kx લખી શકાય. y બરાબર a sin omega t minus kx plus phi લખું તેના પ્રારંભિક કરા કહેવાય. એ બી મેં તમને સમજાવ્યું. એટલે કે માની લો કે કોઈ તરંગ જરૂરી નથી, જેમ કે આ તરંગ 0 થી નીકળ્યું, અહીંથી નીકળ્યું, પણ આ તરંગ જો 1 થી ચાલુ થાય છે, 1 પછી 0 આવે છે. સમજાય કે આમાં 1 થી શરૂઆત થઈ, 0 અને -1. તો જો 1 થી ચાલુ થયો, પછી 0 થયો, પછી -1. અને આ તરંગ જો 0 થી ચાલુ થાય તો પછી 1 પછી -1 થાય છે. એટલે કે જરૂરી નથી કે દરેક તરંગ 0 થી ચાલુ થાય, પણ આપણે સાઇન લીધું છે, આ સાઇન હોવાથી મેં અહીંયા phi 0 લઈ લીધા, કેમ કે સાઇન માં પ્રારંભિક કરા શું હોય? 0. બરાબર? રિયાલિટીમાં સમીકરણ આપણે આ રીતે લખતા પ્લસ phi, આને તરંગ સમીકરણ કહેવાય. પણ phi બરાબર સાઇન માં કેટલા છે? પ્રારંભિક કરા 0 છે, એટલા માટે આને લખ્યું નથી, આટલું જ લખ્યું છે. તો બધાના મગજમાં આમ ખોખાઈ જવું છે, કશું યાદ ના. તરંગ સમીકરણ તો અંદર ફિટ થઈ ગયું, બસ એટલું તમ ફિટ થઈ ગયું. કયો? y બરાબર a sin omega t minus kx.
y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. રેડી? ઓકે. આ સમીકરણને ઘણી વખતે આ kx આગળ, જેમ કે તમારી નવી બુક છે ને NCERT માં, એમાં kx માઇનસ ઓમેગા t લખ્યા છે. તો જ્યારે દાખલા સોલ્વ કરતી વખતે એની જરૂર પડે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બોલો ક્લિયર? અરે રેડી હશો ને? ઓકે. તો પ્રગામી તરંગના સમીકરણ, એટલે આ સમીકરણથી તમે દાખલા સોલ્વ કરો. આમાં કેટલાક સૂત્રો તમારા મગજમાં ફિટ થઈ જાય. ચલો, ઓમેગા 2π/t થાય, k 2π/λ થાય. રેડી? પછી આ 1/t એટલે કે આવર્તકાનું જે વ્યસ્ત હોય એને કહેવાય આવૃત્તિ. f ને શું કહેવાય? આવૃત્તિ કહેવાય. યાદ રાખો, f એટલે આવૃત્તિ કહેવાય. આવૃત્તિની વ્યાખ્યા શું હોય કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય t જેટલો હોય, એટલે કે ડોલરોની સંખ્યા ભાગ્યા તેના માટે લીધેલો સમય. ડોલરોની સંખ્યા ભાગ્યા તેના માટે લીધેલો સમય એટલે કે પરિભ્રમણોની સંખ્યા લખો તો બી ચાલશે. માની લો કે 1 છે ઉપર, એનો મતલબ શું થાય કે એક ચક્ર ફરી નાખ્યું. કેટલા સમયમાં? t સમયમાં. તો પરિભ્રમણની સંખ્યા ભાગ્યા સમય થઈ ગયો. તો અહીંયા આવૃત્તિ કહેવાય. શું કહેવાય? આવૃત્તિ. આવૃત્તિ f કહેવાય. એને કહેવાય પરિભ્રમણોની સંખ્યા ભાગ્યા સમય. તો અહીંયા f બરાબર એક પરિભ્રમણ હોય તેના માટે સમય કેટલો થાય? t જેટલો. એટલે f બરાબર 1/t થાય. એ રીતે લખી દીધું. પડી ખબર? ક્લિયર? તેના આવૃત્તિ કહેવાય. જો આની અંદર બધી રાશિઓ એક સમજાવું છું તો દાખલા ઘણા બધા સોલ્વ થઈ જશે. એટલા માટે y ને સ્થાનાંતર કહેવાય, t ને કંપવિસ્તાર કહેવાય, ઓમેગા 2π/t થાય, k 2π/λ થાય. એમાં 1/t ને f કહેવાય. f એટલે આવૃત્તિ કહેવાય. ઓકે, ક્લિયર? ઠીક. તો ચલો, 1/t ને f કહેવાય ને, 1/t ને અહીંયા શું કહેવાય? f કહેવાય. તો ઓમેગા બરાબર શું થઈ ગયું? 2π. ઓમેગા બરાબર 2π. 1/t ની જગ્યાએ f લખું તો 2π f થઈ જાય. એટલે આ સૂત્ર થી ઘણી વખત ડાયરેક્ટ વાપરીશું આપણે દાખલા. પડે છે ખબર? આ રેડી હશો ને? ઓકે, વેરી ગુડ. ચલો, આપણે હવે આગળ એક દાખલો ગણવાનું છે એના રિલેટેડ. પ્રગામી તરંગથી એટલે ફટાફટ તમને ખબર પડે આ બધી વસ્તુ ઉતારી દેજો સ્ટોપ કરીને. ચલો, દાખલા નંબર જો કે ઉદાહરણ 15.1. તો ઠીક છે, તમને લંબઘન સંગત તરંગોના પ્રકાર જે તમને કીધા હતા એ રીતે તમારે કરવાના હતા, તમે કરી દીધા. હવે આપણે ઉદાહરણ 15.2 ની વાત કરીએ. તો જો 15.2 બહુ ટાઈમ પાસ નહીં કરવું, મોટી રકમ છે, એમાંથી આપણે કોઈ મતલબ નથી, આપણે સીધું સોલ્વ જ કરીએ. જો તમને એક સમીકરણ આપ્યું છે, સીધું લખું છું, y બરાબર એ સમીકરણ તમને આપ્યું છે 0.005 sin, પછી લખ્યું છે 80x માઇનસ, પછી લખેલું છે અંદર 3t. જો 3.0 ના બધું કોઈ લખવાનું જરૂર નહીં. 80.0 એટલે 80 જ કહેવાય, 3.0 એટલે 3 જ કહેવાય. પાછા ઘણા લોકો 30 લઈને ગણવા લાગી જશે. એવું કશું કરતા નહીં. આ સમીકરણ થઈ ગયું. હવે તમારે આ જે સમીકરણ છે પ્રગામી તરંગ છે, y બરાબર આવ્યું એટલે આમ જઈએ કે આવું સમીકરણ દેખાય છે. અમે તમને કીધું કે kx માઇનસ ઓમેગા t લખો તો કોઈ ફરક પડવાનો નથી. એટલે આપણે શું કરીએ, આને y બરાબર a sin kx માઇનસ ઓમેગા t સાથે સરખાવતા. ચલો, હવે આટલું ઈઝી છે, આ બધાના આવડવું જોઈએ. આ બંનેને સરખાવો. તો ચલો, આ એની જગ્યાએ શું આપેલું છે? એને શું કહેવાય? કંપવિસ્તાર. એને શું કહેવાય? કંપવિસ્તાર. તો કંપવિસ્તાર a બરાબર કેટલા થઈ જાય? 0.005 મીટર. પડી ખબર? 0.005. આ બંનેને સરખાવો તો a બરાબર કેટલા થઈ જાય? 0.005 મીટર. ચલો, k બરાબર કેટલા થાય? x ની જોડે જે હોય t કહેવાય. તો k બરાબર કેટલા થઈ ગયા? તરંગ સદિશ કહેવાય. શું કહેવાય? તરંગ સદિશ કહેવાય. k બરાબર કેટલા થઈ જાય? 80. કેટલા થઈ જાય? 80. જો એકમ લખવું હોય તેનું 2π રેડિયન માં અને તરંગ લંબાઈ મીટર માં, તો રેડિયન પર મીટર. રેડિયન પર મીટર. અને લાસ્ટમાં ઓમેગા બરાબર કેટલા લખાય? જેને આપણે કહીએ કોણીય વેગ. ઓમેગા શું કહેવાય? કોણીય વેગ. જે કેટલું થઈ જાય? અહીંયા તો p ની પાસે જે છે ઓમેગા છે, એટલે કેટલા? 3. અને ઓમેગા નો એકમ થાય રેડિયન પર સમય એટલે સેકન્ડ. રેડિયન પર સેકન્ડ. તો જો આ 3 વેલ્યુ તો આપણને ઓલરેડી મળી ગઈ. ક્યાંથી? રકમમાં. આ સમીકરણને આની સાથે સરખાવ્યો તો a, k અને ઓમેગા 3 કિંમતો આપણને મળી ગઈ. હજી રકમ જ કરી છે. હજી પ્રશ્નો તો હવે વાંચીશ. જો પહેલો પ્રશ્ન, જો તમે રકમ ચોપડીમાં જોતા રહેજો. પહેલો પ્રશ્ન છે કે કંપવિસ્તાર લાવો. આવી ગયું સોલ્વ થઈ 0.005 મીટર. અંદર આવી ગયું જવાબ થઈ ગયો. બીજો પ્રશ્ન, તરંગ લંબાઈ
બીજો પ્રશ્ન કયો છે? તરંગ લંબાઈ. ચલો પહેલો એ આને ગણી લો, બીજો બી છે. શું આવું છે? તરંગ લંબાઈ. બહુ ઈઝી પ્રશ્ન છે. જો તરંગ લંબાઈ લેમ્બડા. હવે તરંગ લંબાઈ લાવવા માટે અહીંયા સૂત્ર જો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય k લખાય. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાય? 2 પાઈ બાય k લખાય. તો ચલો 2 પાઈ એટલે 3.14 અને k ની કિંમત જો આપણે ઉપર કેટલી લાયા? 80. અહીંયા મૂકી દો. તરંગ લંબાઈ લેમ્બડા તમને અહીંથી મળી જશે, જે લગભગ કેટલી આવે છે જો તમે ગણતરી કરી નાખજો જોડે. તરંગ લંબાઈની કિંમત 7.85 જેવું સમથિંગ આવે છે. કેટલી આવે છે? 7.85 સમથિંગ. ચેક કરી લેજો તમે, સેન્ટીમીટરમાં આપીશ. હું ચોપડીમાં જવાબ જે લખ્યું છે એ લખું છું. તમારા જોડે કેલ્ક્યુલેટર છે, કરી નાખજો, ડિવાઈડ કરી નાખજો. ઓકે, ચાલો બીજો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. ત્રીજો પ્રશ્ન, આવર્તકાળ અને આવૃત્તિ શોધો. એટલે આવર્તકાળ એટલે કેપિટલ ટી લાવવું છે. ચાલો ક્યાં છે? અહીંયા દેખાય. તો ચલો આવર્તકાળ લાવવા માટે શું કરીએ? આવર્તકાળ લાવવો હોય તો ટી બરાબર, ચલો આમાં ટી કરતા કરો તો 2 પાઈ બાય ઓમેગા કહેવાય. 2 પાઈ બાય ઓમેગા. ચલો 2 into પાઈ એટલે 3.14 અને ઓમેગાની જગ્યાએ કેટલા લખીએ? 3. તો આવર્તકાળ ટી બરાબર તમને આમાંથી કંઈક મળી જશે જવાબ. કેલ્ક્યુલેશન જાતે કરી શકો. જે જવાબ કેટલો આવે છે? 2.09 સેકન્ડ. રેડી? હું ડાયરેક્ટ જવાબ લખું છું, તમે કેલ્ક્યુલેટર યુઝ કરતા રહેજો. તો આવર્તકાળ હજી શું બાકી રહ્યું? આવૃત્તિ. હવે આવૃત્તિ તમને ખબર જ છે ને. આવૃત્તિ માટે કયો સૂત્ર લગાવવાનું? f બરાબર 1/t. આલસી કરો. તો ચાલો f બરાબર 1/t એટલે 1/2.09 કરી નાખો. એટલે લગભગ તમને જવાબ કેટલો મળે છે? જો એમાં 0.48 હર્ટ્ઝ. તો 4 કિંમતો માંગી છે: કંપવિસ્તાર, તરંગ લંબાઈ, આવર્તકાળ અને આવૃત્તિ. સોલ્વ થઈ ગયું? રેડી? તો દાખલા હજી પૂરો નહીં. જેમાં એક દાખલો હજી બાકી છે નાનકડો, કે x બરાબર 30 સેન્ટીમીટર આપેલા હોય. એટલે કે અહીંયા જુઓ, આ x ની કિંમત આપી છે અને t બરાબર એટલે કે આ t ની કિંમત આપી છે 20 સેકન્ડ હોય તો y શોધો. છે ને? આ સમીકરણની જ વાત છે સીધી. એમાં જો y લાવવું છે, x અને t બંને આપેલા છે, તો સીધું જો સમીકરણમાં હું એડ કરું છું. y બરાબર 0.005 sin 80 ગુણ્યા x બરાબર જો રકમમાં તમને આપેલા છે કેટલા આગળ? 30 સેન્ટીમીટર. એટલે અહીંયા લખીએ આપણે 30. x બરાબર 30 સેન્ટીમીટર આપેલા છે, આપણે કેટલા લખીએ? 30 લખીએ. પણ સેન્ટીમીટર છે એટલે જો મીટર કરી દઈએ એટલે 0.3 લખીએ તો સારું છે. 30 સેન્ટીમીટરના મીટર કેટલા થાય? 0.3 થઈ જાય. ચલો પછી વચ્ચે શું આવશે? માઈનસ 3 ગુણ્યા t બરાબર કેટલા સમય આપેલો છે? જો અંતર 20 સેકન્ડ. તો અહીંયા લખી દઈએ 20. તો ચલો આમાંથી ગણતરીને આગળ વધારીએ તો y બરાબર 0.005 sin આ બેનો ગુણાકાર કરો, 80 ગુણ્યા 0.3 કરો 8 તારીખ 24 સમથિંગ જે બી આવે, અને આ બાજુ -60 કરો એટલે જવાબ તમને લગભગ કેટલો મળે છે? -36 જેવું. જો તમે કેલ્ક્યુલેશન કરો, કેલ્ક્યુલેટર આ બેનો ગુણાકાર કરો માઈનસ આ બેનો ગુણાકાર એટલે 60. એટલે જવાબ જો -36 આવે. જલ્દી ફાસ્ટ આવે -36. ઓકે, હવે શું કરવાનું છે આપણે? કે સાઈન માં જે આપણે ખૂણો સ્થાનાંતર લાવવું, સ્થાનાંતર નેગેટિવ થવાનું નહીં, પ્લસમાં લેવાનું છે. હવે એવું સમજો કે સાઈન માં આપણે જે ખૂણો લીધો છે એ ખૂણો અગર સાઈન માં તમે જો માઈનસ પર રાખશો તો પછી -12 લેવું પડશે. એટલા માટે આપણે આને પ્લસમાં કરીએ. તો આ ખૂણાને પ્લસમાં કરવો હોય તો એની અંદર આપણે કેટલા એડ કરી શકીએ? y બરાબર 0.005 sin -36 પ્લસ 12 પાઈ. ખરેખર આ સ્ટેપ પબ્લિકને નહીં ખબર પડતી, હું સમજાઈ દઉં છું. 0.005 sin 12 પાઈ ની જગ્યાએ 3.14 મૂકી દો અને 12 ગુણ્યા 3.14 માઇનસ આ કરો એટલે તમને લગભગ કેટલા મળે છે? જો 1.699. અને સાઈન માં આનો જે જવાબ આવે છે લગભગ sin 97 જેવું થાય છે સમથિંગ. પણ એવું યાદ રાખો કે સાઈન માં વધારેમાં વધારે કિંમત એક જ આવે છે. 1 હોય, -1 હોય કાં તો 0, તો સાઈન ની કિંમત એક જ આવે. એટલે આ બધી વસ્તુ એવું સમજી લો કે એક જ છે, એટલે જવાબ તો આના જ થશે. તો y બરાબર જવાબ કેટલો થઈ ગયો? 0.005 મીટર થઈ ગયું. પણ ટેન્શન આ સ્ટેપનું છે ખાલી દાખલામાં, તો હું સમજાઈ દઉં છું. બીજું કોઈ ટેન્શન નથી. તમને આખો દાખલો ખબર પડી ગઈ. આ બંને સરખાયા, a k ઓમેગા અંદરથી આવી ગયા, તરંગ લંબાઈ લાવી 2 પાઈ બાય k, સૂત્ર વાપર્યું, k લાયા હતા અંદર મૂકીને લેમ્બડા લઈ લીધું. આવર્તકાળ લાવવું છે 2 પાઈ બાય ઓમેગા, સૂત્ર લગાવ્યું, ઓમેગા હતો અંદર મૂકી અને t લાયા.
એને 1 વડે ભાગીને આવૃત્તિ લાગે એટલે 4 કિંમતો આવી ગઈ. બહુ ફાસ્ટ હાઇલાઇટ કરું, ખબર પડે? ઓકે ડન. પછી y બરાબર આ જે સમીકરણ છે એમાં x અને t ની કિંમત તમને રકમમાં આપી હતી મૂકીને, તો આવું વિચિત્ર જે -36 આવે, પણ મારે પ્લસમાં લાવવું છે. આ પ્લસમાં લાવવું હોય તો માની લો કે -36 વત્તા પાઈ કરો. આ પાઈ બરાબર કેટલા? 3.14 થાય. ચલો વત્તા 3.14 કરું તો જવાબ -17, કોઈ મતલબ નહીં. 2 પાઈ કરો -17, કોઈ મતલબ નહીં. 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ, 7 પાઈ, 8 પાઈ. એનો મતલબ કે તમે અહીંયા પાઈ મૂકતા જાઓ. પાઈ, 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6, 7, 8, 9, 10, 11 પાઈ સુધી મૂકશો તો એ માઇનસ જ રહેશે. પણ તમારે જવાબ પ્લસ કરવો હોય તો તમારે પછી 11 પછી તરત જ 12 પાઈ કરો એટલે 12 ગુણ્યા 3.14 કરો એટલે સીધો જવાબ પ્લસમાં થઈ જશે. હવે ખબર પડી 12 પાઈ કેમ લીધા? તમે કેલ્ક્યુલેટરમાં યુઝ કરી લેજો. તમે 11 પાઈ કરો, 11 ગુણ્યા 3.14 કરો તો 11 33.34.17 તો આ -2 જેવું રહેશે, પણ આપણે પ્લસ જ કરવું છે. એટલા માટે કેટલા મૂક્યા મેં? 12 પાઈ. અને ફાઇનલી આ બધું કેલ્ક્યુલેશન ના કરવું હોય તો ટાઈમ પાસ નહીં કરવાનું. સાઈન ની મહત્તમ કિંમત એક જ થાય છે એટલે જવાબ કેટલો થશે? આ y બરાબર જવાબ થઈ જશે 0.005 મીટર. આને કહેવાય ઉદાહરણ 1. બહુ ઈઝી છે. આ પ્રગામી તરંગનું સમીકરણ અને એનો દાખલો એકદમ ઈઝી લેવલમાં તમને સમજાવ્યું ને. આવો એક દાખલો તમારે પ્રેક્ટિસ કરવાની છે. જો ચોપડીમાં તમને આપેલું છે હું તમને ખાલી બતાવી દઉં. કરશો કે નહીં કરો? સ્વાધ્યાયમાં જો દાખલા નંબર છે આવું સેમ તમને બતાવી દઉં છું. 8મો દાખલો, સ્વાધ્યાયનો 8મો દાખલો છે. એમાં પ્રગામી તરંગ જ આપેલું છે. એ તમને પ્રશ્ન પૂછ્યું પાછું અંદર. પ્રગામી તરંગ છે કે સ્થિત તરંગ છે? પ્રગામી તરંગ છે. દેખાય છે તમને y બરાબર a sin ωt plus kx plus phi સાથે સરખાવજો. y બરાબર a sin ωt plus kx plus phi વડે સરખાવજો અને phi એટલે પ્રારંભિક કરા π/4 આપેલી છે એટલે 45 ડિગ્રી જેવું સમથિંગ થાય પ્રારંભિક કરા. k ની કિંમત થાય 0.018 અને ઓમેગા ની કિંમત થાય 36. આટલી વેલ્યુ લખજો અને જે નીચે માંગેલું છે એ બધું તમે શોધી શકો છો. ઓકે, ડાયરેક્ટ ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર એટલે તરંગ લંબાઈ લેમ્બડા જ કહે છે. પછી પ્રારંભિક કરા એટલે phi તો સીધો જવાબમાં જ છે. કમ પિસ્તા આવૃત્તિ તમે ગણી શકો. રેડી? પ્રસારણની દિશા કઈ બાજુ છે વગેરે વગેરે તમને પૂછ્યું છે એટલે તમને ખ્યાલ પડી જશે. ઓકે, રેડી? તો સ્વાધ્યાયનો 15.8 દાખલો આના જેવું છે. સેમ ટ્રાય કરવાનું. સેમ આગળ વધીએ આપણે. આવો સેમ દાખલો તમારે કરવાનો છે. સ્વાધ્યાય 15.8 HW. રેડી? ખબર પડી તને? ઓકે, ચલો હવે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ આપણે. આ પ્રગામી તરંગની સાથે સાથે મેં તમને એની ઝડપનું સૂત્ર બી તમને લાઈને આપ્યું હતું લાસ્ટ વર્ગમાં, યાદ હોય તો. v બરાબર ω/k. જે છેલ્લે બોર્ડ ઉપર મેં આ લખ્યું હતું એના પછી આપણે સીધા ઘેર જતા સ્કૂલ બંધ. v બરાબર ω/k તરંગની ઝડપ હતી. તરંગની v બરાબર ω/k તરંગની ઝડપ. પહેલા તમે કન્ફ્યુઝ બી હતા, પછી લાસ્ટમાં મેં સાબિત કર્યું. બોલો રેડી? ઓકે, હવે આજનું ઇન્ટરેસ્ટિંગ ટોપિક મારે જે ચલાવવાનો છે ફાસ્ટ એવું સમજજો. પહેલો પ્રશ્ન છે તણાવવાળી દોરી પર ઉદ્ભવતા તરંગની ઝડપ, જેને આપણે કહી શકીએ લંબગત તરંગની ઝડપ. સિમ્પલ વસ્તુ છે, તમને થિયરી ખબર પડી જવી જોઈએ કે આપણે બે પ્રકારના તરંગ ભણવાના, એક લંબગત એક સંગત. હવે ચેપ્ટર જાય છે સમજવું સ્ટાર્ટિંગથી શરૂઆતથી. પ્રગામી તરંગ તમે સમજી જાઓ. બોલો ક્લિયર છે? ઓકે, દોડતું તરંગ પ્રગામી. હવે પ્રગામી તરંગ સમજ્યા પછી સંગત અને લંબગત તરંગો જે છે બંનેની અલગ અલગ આપણે ઝડપ શોધી નાખીએ. બંનેની પહેલા હું લંબગત તરંગની ઝડપ શોધી. દોરી પર ઉદ્ભવતા તરંગને આપણે લંબગત કહીએ છીએ. બોલો રેડી? પહેલા લંબગત તરંગની ઝડપ પહેલા આપણે શોધી નાખીએ. ક્લિયર? વારંવાર ચેક કરવું પડે તો ના થઈ. લંબગત તરંગની ઝડપ પહેલા આપણે શોધી નાખીએ તો એના માટે તમારે બીજા ચેપ્ટરમાં જવું પડશે. બીજું ચેપ્ટર એટલે માપન તથા એકમ પદ્ધતિઓ. 11 સાયન્સ એટલે કે આમાં પહેલા સેમિસ્ટરમાં બીજો ચેપ્ટર માપન તથા એકમ પદ્ધતિ. એમાં તમે પારિમાણિક સૂત્રો ભણ્યા છો. એના આધારે છે કે લંબગત તરંગની ઝડપ v કોના પર આધાર રાખે છે? ન્યુ અને t ઉપર.
હવે આની અંદર ટી તો તમને ખબર પડી જશે કે આને તણાવ બળ કહેવાય. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ટી કહેવાય. ટેન્શન, તણાવ, ખેંચાણ બળ ટી ઉપર આધાર રાખે છે. અને બીજું જે શબ્દ લખ્યું છે મ્યુ, એ મ્યુ ને કહેવાય રેખીય દળ ઘનતા. મ્યુ ને શું કહેવાય? રેખીય દળ ઘનતા. અને એ મ્યુ નું સૂત્ર થાય, બરાબર સમજો, m/l. મ્યુ સૂત્ર શું થાય? m/l. એટલે કે એની વ્યાખ્યા થાય એકમ લંબાઈ દીઠ દળ. આને કહેવાય રેખીય દળ ઘનતા. મ્યુ બરાબર m/l. માની લો કે દોરીનું વજન તમને આપેલું છે 20 કિલોગ્રામ અને દોરીની લંબાઈ આપી છે 20 મીટર. તો તમને કહી દે મ્યુ કેટલા? તો તમે કહો 1 છે, 1 કિલોગ્રામ પર મીટર. એને કહેવાય રેખીય દળ ઘનતા, મ્યુ. ફરી ખબર? એટલે કે લંબગત તરંગની ઝડપ દોરી પર ઉદ્ભવતા તરંગની ઝડપ લંબગત તરંગ જ કહેવાય. અને એની ઝડપ v, મ્યુ અને t બંને ઉપર આધાર રાખે છે. હવે તમારે આ ત્રણેય ભેગા કરીને એક સૂત્ર બનાવવું છે. તો પારિમાણિક સૂત્રથી બનશે. હવે પારિમાણિક સૂત્રો કઈ રીતે? તો પહેલા સમજો, v એટલે વેગ છે, ઝડપ છે. તો ચલો આનું પારિમાણિક સૂત્ર તમે 11 સાયન્સમાં ભણ્યા. કેટલું થાય? m0l1t-1. બધાને યાદ હશે. યસ કહેવાનું, યસ. ચલો આ મ્યુ નું પારિમાણિક સૂત્ર લખવું છે આપણે. તો કોના પરથી લખશો? m/l પરથી. તો m એટલે કિલોગ્રામ અને લંબાઈનું મીટર એટલે કેટલા થઈ ગયા? m1l-1t0 થઈ જશે. કિલોગ્રામ નો m1 થાય ને, માસ. અને મીટર એટલે કે લંબાઈ, લેન્થ, l1 નીચે ઉપર જાય તો -1 થઈ જાય અને t તો 0. તો આ થઈ ગયું v નો પારિમાણિક સૂત્ર. આ થઈ ગયું મ્યુ નો પારિમાણિક સૂત્ર m/l થી બનાવ્યું. અને t એટલે બળ છે, તણાવ. બળ તો કોઈ બી હોય, બળનો તો પારિમાણિક સૂત્ર તમને ખબર જ છે. તો t નો પારિમાણિક સૂત્ર થાય m1l1t-2. રેડી? તો ચલો આના બરાબર આપણે a ધારી લઈએ અને b ધારી લઈએ. યાદ છે? આ દાખલા તમે બીજા ચેપ્ટરમાં કરેલા છે, એટલે બહુ ફાસ્ટ દોડાય નહીં શીખવાડું. આની a ઘાત ધારી, આની b ધારી લીધી. વચ્ચે સપ્રમાણતાનું સિમ્બોલ કાઢીને કોઈ અચળાંક મૂકી દો કે જે મૂકો અને એના બરાબર 1 બી તમે ગણી શકો. ઓકે? તો ચલો v નું પારિમાણિક સૂત્ર પહેલા લખી દો. કેટલો? m0l1t-1 બરાબર અચળાંક સ્વરૂપે મેં k લખી દીધું. ચલો મ્યુ નું પારિમાણિક સૂત્ર લખું. કેટલો? m1l-1t0 ની કેટલી ઘાત છે? a ઘાત. અને t નું પારિમાણિક સૂત્ર કેટલો? m1l1t-2 ની કેટલી ઘાત લખવા? b ઘાત. યસ ઓર નો? આવડું જોઈએ બધું. v નું પારિમાણિક સૂત્ર લખું. બરાબર અહીંયા સિમ્બોલ કાઢી અને અચળાંક મૂકો. k બરાબર 1 ગણી લેવાનું, કશું જ નહીં. મ્યુ નું પારિમાણિક સૂત્ર મૂકે, એની કેટલી ઘાત? a ઘાત મૂકી. અને t નું પારિમાણિક સૂત્ર એની કેટલી ઘાત મૂકી? b ઘાત મૂકી. હવે બંને બાજુ તો કે આ બાજુ લખાય m0l1t-1 બરાબર a = 1 લઈ લીધા આપણે. પણ અહીંયા જો આ a જે છે આ ત્રણેય સાથે ગુણાશે. એટલે અહીંયા કેટલા લખાય? m a 1 સાથે ગુણાય એટલે 1 જ રહેશે. પછી અહીંયા ગુણાય તો કેટલા થાય? -1 અને t બરાબર 0 જ રહેશે. ઉપર 0 ગુણ્યા 1 તો 0 થઈ જશે. ઓકે, એના પછી આપણે આગળ વધીએ. તો ચલો આને ગુણી નાખો b ની અંદર. તો mb lb અને t ની -2b. ચલો ઘાત અંદર લઈ લીધી. હવે તમારે આ બંને બાજુ સરખાવવાનું છે. m ની ઘાત સરખાવો, l ની ઘાત સરખાવો અને t ની ઘાત સરખાવો. તો પહેલા l m ના પરિમાણ સરખાઈએ. ચલો m નો અહીંયા પરિમાણ કેટલું? 0 વચ્ચે, બરાબર. ચલો m નો અહીંયા પરિમાણ કેટલું? a અને વચ્ચે ડોટ હોય તો આ બંને સરવાળામાં લખાશે. એટલે અહીંયા કેટલા? b. તો m નું a ઘાત અને m ની b ઘાત અહીંયા લખાય a + b. અહીંયા 0, a + b = 0. ચલો એ રીતે l માં કરો. અહીંયા l માં કેટલા? 1 બરાબર. આ બાજુ માઈનસ a, આ બાજુ b, તો -a + b. ચલો એ રીતે t માં સરખાવો. આ બાજુ કેટલા? -1, આ બાજુ 0 અને અહીંયા -2b. એટલે 0 લખવાની કોઈ જરૂર નથી. એટલે સીધો અહીંયા તો લખી શકાય -1 = -2b. તો જો આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા અને b બરાબર કિંમત આવી 1/2. b ની કિંમત કેટલી આવી? 1/2. આ b ની કિંમત તમે અહીંયા મૂકો આમાં. તો આની અંદર મૂકો તો e બરાબર કેટલા આવી જાય? -1/2 થઈ જાય. e બરાબર કેટલા થઈ જાય? -1/2. આ a અને b ની કિંમત અહીંયા મૂકો તો b ચાલે છે μ રેઝ ટુ a, એ બરાબર કેટલા? -1/2. અને t રેઝ ટુ b, b બરાબર કેટલા? +1/2. તો 1/2 એટલે સ્ક્વેર રૂટમાં લખાય.
તો +1/2 હોય તો સ્ક્વેર રૂટમાં ઉપર અને -1/2 હોય તો સ્ક્વેર રૂટમાં નીચે આવશે. એટલે અહીંયા લખાશે v = √t ઉપર આવશે અને μ નીચે આવશે. આ થઈ ગયું ઝડપનું સૂત્ર સાબિત. પારિમાણિક સૂત્રોની સરખામણીથી આપણે સૂત્રો સાબિત કરવાના છે. જો આટલું બધું સ્ટેપ તમે બુકમાં નહીં આવ્યું તો તમે સમજાવો ખાલી, કેમ કે બીજા ચેપ્ટરમાં વસ્તુ તમે ભણી ગયા છો. ઝડપ μ અને t પર આધાર રાખે છે. μ રેખીય દર ઘનતા છે, જેને કહેવાય m/l, દર ભાગ્યા લંબાઈ. તો દર ભાગ્યા લંબાઈ તેનું પારિમાણિક સૂત્ર લખ્યું. v નું તમને ખબર છે, બળનું તમને ખબર છે. પછી ઘાત લઈ ab અને સરખાયા તો ab ની કિંમત લઈને આમાં મૂકી દીધું તો આ સૂત્ર બની ગયું. v = √t/μ. t એટલે જોડીનો તણાવબળ, μ એટલે રેખીય દર ઘનતા. પણ μ રકમમાં આપેલું ના હોય તો તમને દર અને લંબાઈ આપી હશે તો દર ભાગ્યા લંબાઈ કરીને μ પહેલા શોધી નાખો. કેટલું ઈઝી સૂત્ર સાબિત કરી દીધું. આને તો લંબગત તરંગની ઝડપનું સૂત્ર છે, અથવા તો જે દોરી જે છે તણાવવાળી એની ઝડપનું સૂત્ર છે. પણ દોરી જે તણાવવાળી દોરી હોય એની ઝડપને આપણે લંબગત તરંગ જ કહીએ છીએ. એટલા માટે લંબગત તરંગનું સૂત્ર થઈ ગયું ઝડપ. અને સંગત બાકી છે કે લંબગત તરંગની ઝડપનું સૂત્ર હું લાવ્યો. હવે એના રિલેટેડ જો કે લાયા પછી તરત જ એનો દાખલો જે ઈઝી લેવલ પર મેં વાત કરી આપેલો છે, જો એકદમ ઈઝી પક્કું દાખલો છે આ સૂત્ર ઉપર. કેવો દાખલો છે કે એક સ્ટ્રિંગના 15.3 ની વાત છે. ઉદાહરણ 15.3 તમને ખબર જ નહીં ગણો 15.3. જો એક સ્ટ્રિંગના તારની લંબાઈ આપી છે l = 0.72 મીટર, l = 0.72 મીટર આપેલું છે. પછી કહે છે કે એનું દળ m = 5 × 10⁻³ કિલોગ્રામ, m = 5 × 10⁻³ કિલોગ્રામ એનું દળ આપેલું છે. અને પછી કહે છે કે જો તારમાં 60 ન્યૂટનનું તણાવ હોય એટલે કે t = 60 ન્યૂટન હોય તો તરંગની ઝડપ કેટલી હશે? તો v = કેટલું? કઈ રીતે જોરદાર સાહેબ ઈઝી છે, આવડી ગયું. તમારે v શોધવાના છે. t તમને આપેલા છે 60 અને μ તમારે પહેલા લાવવા પડશે. કઈ રીતે? m/l. અથવા તો ડાયરેક્ટ અંદર મૂકી દો તો બી ચાલશે સૂત્ર. અહીંયા m/l કરો તો તમારી ઈચ્છા. તમારે પહેલા શું કરવાનું? μ લાવો. μ = m/l એટલે કે આના ભાગાકારમાં કરી નાખો તો પહેલા μ આવી જાય. t/μ સ્ક્વેર રૂટમાં કરી તમે ઝડપ શોધી નાખો તો ઉદાહરણ 15.3 થઈ જશે. એકદમ ઈઝી, પક્કું સિમ્પલ દાખલો. આવડી ગયું તમને? પાક્કું? કન્ફર્મ? રેડી? શ્યોર? તો આઈ હોપ કે તમને ખબર પડતી હશે. બહુ ફાસ્ટ સ્પીડ નહીં પકડતો. તમને એવું થવું જોઈએ કે સાહેબ ખબર પડે છે અમને. ચેપ્ટર ચાલુ કર્યું જેટલા ઇમ્પોર્ટન્સ પોઈન્ટ ઓફ વ્યૂ છે એવું સમજો કે નીટ જેનું પ્રિપેરેશન કરતા હોય અથવા તો 12 સાયન્સની જરૂર હોય તો 12 સાયન્સની જરૂર છે સૂત્ર. નીટ જેનું પ્રિપેરેશન કરતા હોય તો આ સૂત્રમાંથી દાખલો નીટમાં પૂછાઈ શકે છે. હા, કે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ચલાવશે અને લગભગ કશું બાકી નહીં રહેતું, બધું ચાલે જ છે. તો આ સિમ્પલ જ છે. લંબગત તરંગની ઝડપનું સૂત્ર લાયા એના રિલેટેડ દાખલો બની. કેટલો ઈઝી દાખલો છે. તમે ખરેખર એવું થશે કે સાહેબ એકદમ ઈઝી દાખલો છે. અને જો તમે આળસ ના કરો, આપણે 12 સાયન્સ તો ચાલુ કરી દેવાના છે, કરી દીધું હશે તો એવું સમજો કે તમે આળસ ના કરો તો આવા સ્વાધ્યાયમાં બીજું પહેરવું અને ત્રીજું બંને દાખલા છે. પહેરવું અને ત્રીજું જો તમે સેલ્ફ ટ્રાય કરતા હો તો કરજો, અદરવાઇઝ હું નેક્સ્ટ લેક્ચરમાં તમને ગણીશ. પણ હાલ મારે બીજું કામ છે. બીજું કામ એટલે કે સંગત તરંગની ઝડપ શોધવી છે મારે. લંબગત તરંગની ઝડપ આવી ગઈ, હવે કોની ઝડપ શોધી નાખી? સંગત તરંગની ઝડપ શોધી નાખી. આ રીતે પારિમાણિક સૂત્ર બહુ ફાસ્ટ કરાવું છું. પહેલા આનો ફોટો લઈ લો, કેમ કે ફોટો અલગથી નહીં મોકલવાનો, સ્ક્રીનશોટ લઈ લો ફાસ્ટ. આપણે હવે સાબિત કરવાના છે ધ્વનિ તરંગો ની ઝડપ. કેમ આવું ટાઇટલ કેમ મારો? કેમ કે ધ્વનિ તરંગોની ઝડપને જ આપણે કહીએ છીએ સંગત તરંગની ઝડપ. દોરીની વાત આવે તો લંબગત, ધ્વનિની વાત આવે તો સંગત. તો લંબગત તરંગની ઝડપનું સૂત્ર લાયા. હવે સંગત તરંગની ઝડપનું સૂત્ર તો પહેલા એમાં એવું કહે છે કે v કોના પર આધાર રાખે છે? e ઉપર અને ρ ઉપર. જેમાં e ને કહેવાય સ્થિતિ સ્થાપકતા અંક. એને શું કહેવાય? સ્થિતિ સ્થાપકતા અંક. અને ρ ને કહેવાય ઘનતા. રેડી? જો આ રીતે સાબિત કર્યું એ બી ધારીને એ જ સેમ પ્રોસેસ આમાં સ્પીડમાં દોડાય. આવી જવું જોઈએ તમને. રેડી? હવે સ્થિતિ સ્થાપકતા અંક શું છે નહીં સમજાવો. ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થોની યાંત્રિક ગુણધર્મો, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ,
મોડ્યુલસ ઓફ રિજિડિટી સ્થિતિસ્થાપકતા અંગ કહેવાય. અને પેલા હુકના નિયમ આવ્યો સિગ્મા ચલે છે E માં. પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય છે અને એ જે અચળાંક કાઢ્યું તમે જે અચળાંકને કહેવાય સ્થિતિસ્થાપકતા અંગ કહેવાય. અને પારિમાણિક સૂત્ર જો યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, ઈટાનો કો, પછી દબાણનો કો, ન્યૂટન પર મીટર સ્ક્વેર એકમ પરથી બનાવ્યો તો આપણે સ્થિતિસ્થાપકતા અંગ E નો કો, K કો, જે કેવો હોય બધાનું સેમ. કયો હતું પારિમાણિક સૂત્ર યાદ કરવાનું. હવે ચેપ્ટર તમારે જોવું પડશે. M1 L-1 T-2 અને ઘનતાનું પારિમાણિક સૂત્ર તમને ખબર છે દર અપોન કદ. દર અપોન કદ. દર શામાં કપાય કિલોગ્રામમાં અને કદ મીટર ક્યુબમાં. તો કિલોગ્રામનો M1 અને મીટર ક્યુબનો L3 ઉપર જાય તો -3 T0. તો ચલો આ બંનેના પારિમાણિક સૂત્રો તો તૈયાર છે. તો યાદ ખબર પડી ને નવમો ચેપ્ટર આ એક જ હતું બધામાંથી સેમ. અને આ ઘનતાનું અને v નું તો તમને હાલ ખબર જ છે. હું પહેલા લખાયું વેગનો પારિમાણિક. હવે a b ધારીને ફટાફટ સોલ્વ કરું. ચલો ફટાફટ સ્પીડમાં જોતા રહેજો. અને a ઘાત લઈ લો આની b ઘાત લો. ચલો વેગનું પારિમાણિક સૂત્ર પહેલા લખીએ. m0 L1 T-1 is equal અચળાંક સ્વરૂપે k મૂકી દઈએ આપણે k is equal to 1. ચલો e નું પારિમાણિક સૂત્ર કયો m1 L-1 T-2 ની a ઘાત. પછી રો નું પારિમાણિક સૂત્ર m1 L-3 T0 ની કેટલી ઘાત b ઘાત. ચલો આ બાજુ લખીએ આપણે m0 L1 T-1 બરાબર આ a ના અંદર ગુણી નાખો બધા સાથે. તો પહેલા એક સાથે ગુણો તો a ઘાત -1 સાથે l ની -a ઘાત અને આની સાથે ગુણો તો T-2a. રેડી. ચલો આ b ની અંદર ગુણી નાખો mb L-3b અને T0. ચલો m ના પરિમાણો સરખાઈએ આપણે. પેલા કયા પરિમાણો m ના. તો અહીં m કેટલા 0 બરાબર આ બાજુ કેટલા a આ બાજુ કેટલા b તો a + b વચ્ચે ડોટ છે. ચલો l ના પરિમાણો સરખાઈએ. અહીંયા કેટલા 1 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ -a અને આ બાજુ -3. ચલો t ના પરિમાણો આ બાજુ -a અહીંયા -2 અને આ બાજુ 0 લખવાની કોઈ જરૂર નથી. તો આ માઈનસ પ્લસ એ બરાબર કેટલા થઈ ગયા 1/2. આ a ની કિંમત અહીંયા મૂકી દો તો b બરાબર થઈ ગયા -1/2. તો અગેન અહીંયા કિંમત મૂકી દો e રેઝ ટુ a ની કિંમત કેટલી આવી +1/2 અને રો ની કિંમત આવી b ની કિંમત -1/2. તો +1/2 ઉપર લખાશે અને -1/2 વાળું નીચે. તો અહીંયા લખી શકાય b = √e/. આ એવી સંગત તરંગની ઝડપ એટલે કે ધ્વનિના તરંગોની ઝડપ છે. તો ફરીથી ઉપર એકવાર લખી દઉં છું b √e/ρ. વ્યવસ્થિત તમને દેખાય એટલા માટે. તો આ બંને સૂત્રો દેખાય છે. આ લંબગત આ સંગત તરંગ એટલે કે આપણું જે અવાજ નીકળ્યો ધ્વનિ જે નીકળે છે આપણો અવાજ એ ધ્વનિ તરંગોની ઝડપ આટલી હોય છે √e/ρ. હવે માધ્યમ અલગ અલગ હોય છે. માની લો કે અવાજ ઘન પદાર્થોમાં ધ્વનિ તમે કોઈ વસ્તુને તમે વગાડો તો એમાં અવાજ ઘન પદાર્થમાં અલગ રીતે પ્રસરિત થાય, પાણીમાં અવાજ અલગ રીતે પ્રસરિત થાય અને વાયુ હોય ગેસ તો અલગ રીતે પ્રસરિત થાય. ખબર છે ને? ઓકે. તો તમે એવું વિચારો કે સ્થિતિસ્થાપકતા અંક તરીકે તમે બલ્ક મોડ્યુલસ લો. શું લઈ લો તમે? બલ્ક મોડ્યુલસ. તમને યાદ છે ને E બરાબર તમે v લઈ લો. શું ફરક પડે? તો ધ્વનિનું સૂત્ર કયું થઈ જાય v બરાબર √b/ρ. ચલો સ્થિતિસ્થાપકતા અંક તરીકે તમે યંગ મોડ્યુલસ લઈ લો એટલે કે E બરાબર તમે y મૂકી દો તો ધ્વનિના તરંગોની ઝડપ થશે y/ρ. ખબર પડે? તો જો બલ્ક મોડ્યુલસ આપણે ક્યારે વાપરતા હતા? બલ્ક મોડ્યુલસ મેક્સિમમ તમે આને જોયું હશે પ્રવાહી માટે પાણીની ચર્ચા કરતા હતા ત્યારે. યંગ મોડ્યુલસ મેક્સિમમ આપણે ઘન પદાર્થો માટે વાપરતા હતા એટલે કે જે સળિયાની અંદર સળિયાની ચર્ચા કરતા હતા. યંગ મોડ્યુલસ યાદ છે? શેરિંગમાં સળિયા લગાવવાનો વગેરે. તો ઘન પદાર્થો માટે પ્રવાહી માટે આપણે ડિસ્કસ કરતા હતા. હાલાકે વાયુઓમાં એટલું બધું અવાજમાં કોઈ ફેરફાર થતું નથી. વાયુઓને કોઈ લેવા દેવા નથી એટલે આપણે મોડ્યુલસ ઓફ રિજિડિટી મુકતા જ નથી. ખાલી બે તો આપણે છે. ઘન પદાર્થોમાં અવાજ સારું આવે
અને પ્રવાહીની અંદર અવાજમાં. તો આ બંનેની અંદર પ્રવાહી માટે બલ્ક મોડ્યુલસ અને ઘન માટે યંગ મોડ્યુલસ, બે વસ્તુ મેં ખાલી રાખી છે સૂત્રમાં. તો E ની જગ્યાએ B અથવા તો Y તમે લખી શકો છો. આ બધા જ સંગત તરંગોની ઝડપ એટલે કે ધ્વનિના તરંગોની ઝડપ સ્વરૂપે સૂત્રોને સાબિત કરેલા છે. બરોબર ક્લિયર? કરી ખબર? તો આઈ હોપ કે તમને આજે ખબર પડી હોય. તમારે બે દાખલા તો હજી સ્વાધ્યાયમાં મેં તમને પ્રેક્ટિસ કરવાના કીધા છે. આ રહી સ્વાધ્યાયનો 15.1 છે અને સ્વાધ્યાયનો 15.3 છે. જો કે હું જોઈ લઉં એક વાર, એવું ના થાય કે સાહેબ આપી દીધા કશું શક્તિ પડતી નહીં. તો પહેલો દાખલો એવો છે સ્વાધ્યાયનો 15.1. 2.5 કિલોગ્રામ દરની એક દોરી, 2.5 કિલોગ્રામ દરની એક દોરી. ઘણા લોકો ઘણા પ્રત્યે દોરી જ જવાના. જો આની અંદર વાત કરું છું, દોરીનું વજન કેટલું આપેલું છે? m બરાબર 2.5 કિલોગ્રામ અને 200 ન્યૂટન તણાવ એટલે કે T બરાબર 200 ન્યૂટન આપેલા છે. અને દોરીની લંબાઈ L બરાબર 20 મીટર આપેલા છે. જો 15.1 ની ચર્ચા કરીએ, જો દોરીના એક છેડે એક લંબગત આંચકો આપવામાં આવે એટલે દોરીના ઝડપ આપલા શૂંઢ આપે દોરવાની આગળ, તો તે વિક્ષોભને બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગે? હવે સમજો કે તમે દોરી હોય અહીંથી તમે શૂંઢ આપો અને આ એક છેડો અને આ બીજો છેડો, તો એની લંબાઈ કેટલી છે? L. તો અહીંથી અહીં સુધી પહોંચવા માટે એને કેટલો સમય લાગે? તો ઝડપ તો v બરાબર શું થઈ જાય? અંતર ભાગ્યા સમય. તો અહીંયા અંતર તો L જ થઈ જશે ને, L by T થઈ ગયું. અંતર શું થઈ જાય? L જ થઈ જશે, તો L by T થઈ જશે. ફરી ના પડી ખબર? ઓકે. હવે આગળ શું કહે છે કે વિક્ષોભને બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગશે? એટલે કે અહીંયા સમજો કે 2.5 કિલોગ્રામ અને 20, આ બંનેનો ભાગાકાર કરશો તો શું આવી જશે? મ્યુ આવી જશે ને, મ્યુ. એટલે કે પેલા મ્યુ ઇઝ ઇક્વલ ટુ m by L કરવું શું આવશે? મ્યુ આવશે. તો પહેલા તમારે મ્યુ લાવવાનું, m by L કરી, પછી તમારે આ સૂત્ર મૂકવાનું છે. પણ આ સૂત્રની અંદર v બરાબર કેટલા લખવાના? v ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ t બાય v. પર v ની જગ્યાએ લખજો L upon t બરાબર સ્ક્વેર રૂટ ઓફ t બાય q લખાશે. ઓકે. તો હવે તમારે આ વર્ગમૂળ કાઢવો હોય તો આ બધું વર્ગ થઈ જશે. એટલે આ બધું કેટલા થઈ જાય? L સ્ક્વેર ભાગ્યા t સ્ક્વેર બરાબર t ભાગ્યા મ્યુ થશે. તમારે t સ્ક્વેર લાવવાનું છે. તો આને કરતા કરો તો મ્યુ આ બધું આવશે L સ્ક્વેર મ્યુ ભાગ્યા t થશે. આ બધું ગણી શકશો. L આપેલું છે, t આપેલું છે અને મ્યુ તમે લાયા છો એટલે થઈ ગયું છે. લગભગ મેં શીખવાડી દીધું છે, ખાલી કિંમતો મૂકવાની છે. આવડી કે ના આવડી? પગલે એકવાર રિપીટ કરજો. દોરીનું વજન, લંબાઈ આપીશું તો એમાંથી મ્યુ આવી જશે. તણાવ કેટલું? 200. લંબાઈ કેટલી? L. તો આ છેડેથી આ છેડે આવવા માટે કેટલો સમય લાગ્યો? અંતર L કપાય ભાગ્યા સમય t. તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો v ની જગ્યાએ L by t મૂકી દો અને t ને કરતા કરો. જે આવે છે પહેલો પ્રશ્ન છે. આવો સેમ સ્વાધ્યાયનો 15.3. એ તો બહુ ઈઝી છે, એટલા માટે અહીંયા લખું છું. ટેન્શન ના આવે. સાહેબ એ શીખવવું પડશે ને. લંબાઈ આપી છે, વજન આપ્યું છે અને ઝડપ આપી છે અને ટી લાવવાનું છે. એટલે કે એવું સમજી લો કે વજન ને લંબાઈ આપી છે એટલે મ્યુ તો આવી જશે. તો મ્યુ આવી જશે. વી આપેલું છે ને ટી લાવવાનું છે. થઈ ગયું સૌ ક્લિયર? સ્વાધ્યાયનો 15.3. તો 3 દાખલા છે. સ્વાધ્યાયનો 15.1, 15.3 અને 15.8. અને સાથે સાથે મેં 2 ઉદાહરણ કર્યા તમને. ઉદાહરણ 2 અને ઉદાહરણ 3 એટલે ટોટલ 5 દાખલા છે. 5 દાખલાની સાથે સાથે એવું સમજી લો કે આ 2 સૂત્રો મેન અગત્યના સાબિત કર્યા, જેમાં એક લંબગત તરંગની ઝડપ છે અને બીજું સંગત તરંગની ઝડપ છે. બહુ લોડ નથી આપણું, એનું ભરી જશું. મારું 15મું ચેપ્ટર ખેંચી પાડવું છે. 3-4 વિડીયો ફિક્સ. પણ જો એવું ના થાય, મને ખબર છે કે આજના લેક્ચરમાં 100% 50% સ્ટુડન્ટ એવા છે જે લોકો ખરેખર સાહેબ નહીં ખબર. પણ જે છોકરાઓ નીટ જેવલીનું પ્રિપરેશન કરતા હશે, જેમને બાર સાયન્સ માટે ઇન્ટરેસ્ટ હશે, ઇગ્નોર મારતા હશે તો નહીં ખબર પડે. બાકી મેં વ્યવસ્થિત જ ચલાવ્યું છે. તમે એક વિડીયો ફરી વાર હરેક વાર જોવું પડે. શું તકલીફ છે? આખો દિવસ નવરા ફ્રી બેઠા છે. બીજી વાર વિડીયો જોઈ લેવું પણ આવો. તો આજનો ટાર્ગેટ ખબર પડી. ઉદાહરણ 2, ઉદાહરણ 3, સ્વાધ્યાય 1, 3, 8 5 દાખલા. ધ્વનિ તરંગોની ઝડપ એટલે સંગત તરંગની ઝડપ અને લંબગત તરંગની ઝડપ 2 સૂત્રો લાવ્યો અલગ અલગ. એ બંને સૂત્રો ઉપર જ આપણે દાખલા ગણ્યા અને એક પ્રકારની તરંગ ઉપર ચર્ચા. તો
આટલા સુધી આપણે લેક્ચર રાખીએ, નહીં તો તકલીફનું કામકાજ થઈ જશે. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટરને આગળ દોડાઈશ અને 3 થી 4 વિડીયો મેક્સિમમ ચેપ્ટર પૂરું કરવાનું છે. પછી 12મું ચાલુ કરીએ ના. ઓકે, તમારું 12મું થઈ જશે એટલે કે ચાલુ થઈ જશે. ક્લિયર? તો અહીંયા અત્યારે હાલ આટલા સુધી આપણે લેક્ચરને રાખીએ. વાંચતા રહેજો, તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.